નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. આપણા દેશમાં પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી 10 વર્ષનું શાસન કર્યું અને હવે ત્રીજી ટર્મમાં बैसाखीની સરકાર સાથે बैसाखीની સરકાર ચલાવવા માટે એમને સરકાર બનાવી છે. આ સરકાર કેટલા ટાઈમ ચાલે એ નક્કી નહીં, પણ હવે જે પેલું બહુમતીથી એમને જે યોગ્ય લાગે એમ કરતા હતા એ હવે થઈ શકશે નહીં. વિપક્ષનું પણ સાંભળવું પડશે અને જે बैसाखीનો સહારો લઈ અને સરકાર બનાવી છે એ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને સાથે લઈ અને એમની ગઠબંધનને સાથે લઈને ચાલવું પડશે, ત્યારે આ સરકાર ચાલશે. હવે એવી મોદીને ટેવ નથી, એ પોતાનું ધાર્યું કરવા માટે કાર્ય કરતા હોય, બીજાનું કોઈનું સાંભળતા નહીં, નથી દેશનું સાંભળતા, દેશના લોકોનું સાંભળતા કે કોઈનું સાંભળતા. એટલે આવી સરકાર દેશનું હિત કરી શકે નહીં. મોદી કહે છે કે હું દેશના હિત માટે, દેશની સેવા માટે હું આ રાજકારણમાં આવ્યો છું. પણ તમે દેશની સેવા માટે રાજકારણમાં આવ્યા નથી. તમે આવ્યા ત્યાંથી 10 વર્ષથી નકરો મોજ શોખ જ કર્યો, દેશ વિદેશોમાં ફર્યા જ છો અને જલસા કરો છો. એમાં 10 વર્ષમાં આ દેશના યુવાનોનું ભવિષ્ય અંધકારમય તમે બનાવી દીધું છે. તમે 10 વર્ષમાં જે કહેતા હતા 1 વર્ષે 1 કરોડ લોકોને રોજગારી આપશું, 1 કરોડ લોકોને નોકરી આપશું, 1 કરોડ લોકોને નોકરી તમે આપી નથી. તમે જે કંઈ 2014માં કીધું હતું અચ્છે દિન આવશે, વિદેશોમાંથી કાળું ધન આવશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, આ જે તમે વાયદો કર્યો હતો એમાં કશું તમે કર્યું નથી 10 વર્ષમાં. દેશનો વિકાસ નહીં, દેશનો તમે સત્યાનાશ વાળ્યો છે. મોંઘવારીને બેકારી, મોંઘવારી તો એટલી બધી છે, લોકોને શું ખાવું શું બજારમાં જઈને ખરીદવું એ વિચારવું પડે એવું છે. લોકો બજારમાં જાય ખરા પણ થેલીઓ લઈને ઘરે પાછા આવે, ખરીદવાની એમને ખરીદ શક્તિ હોતી નથી. આવી દેશની તમે પરિસ્થિતિ કરીને મૂકી છે. હવે તમે 10 વર્ષથી દેશની અંદર જે આ દેશનું ભાવિ છે, આ જે યુવાનો રાત દિવસ મહેનત કરી જમીન મકાન જે પોતાની સ્થાવર મિલકતો હોય એ વેચી અને મોટી મોટી ફીઓ ભરી અને 8-10 કલાક મહેનત કરી અને પરીક્ષાઓ આપતા હોઈએ અને સારી સ્કૂલોમાં ભણવા માટે મોટી મોટી ફીઓ ભરતા હોય, મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં ટ્યુશન રખાવી અને મા બાપ વિદ્યાર્થીઓની પાછળ ખર્ચા કરતા હોય. આવા દેશનો યુવાધન જે દેશની નીંવ કહેવાય, એ યુવાધન માટે તમે 10 વર્ષમાં કશું કરી શક્યા નથી નોકરી આપી, બેરોજગારી એટલી વધારી છે, એટલી મોંઘવારી વધારી છે. યુવાનો આત્મહત્યા કરે છે અત્યારે, યુવક યુવતીઓ ભણ્યા હોય, સારું ભણ્યા હોય, નોકરી મળે નહીં, નોકરી ધંધો હોય નહીં, આટલી મોંઘવારી હોય. જેના માથે જવાબદારી હોય જે યુવક યુવતી માટે ઘર ચલાવવાની અને બેરોજગાર હોય તો એને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ આરો જ નથી. એટલે તમે 10 વર્ષમાં 10 વર્ષમાં 70 પેપર ફૂટ્યા છે.
ગમે તે પરીક્ષા લેવાય દેશની અંદર દરેક પેપર ફૂટે. જેમ પેલા ધાણી ફૂટે ને, મકાઈની ધાણી, મકાઈ હોય એને ફોડીને પછી એને ધાણી બનાવવામાં આવે અને મકાઈ જેમ ફૂટે ને એમ પેપર તમારા ફૂટે. 10 વર્ષમાં તમે વિદ્યાર્થીઓની એક પરીક્ષા સારી રીતે લઈ શકતા નથી. જેટલી પરીક્ષા હોય 10મા 12માના પેપર ફૂટે. બોલો, આ યુપીએસસી, નીટ, આવી જે પ્રોફેશનલ જે પરીક્ષા હોય એ બધી ફૂટે, એના પેપર ફૂટે. તમે 10 વર્ષમાં તમારા 10 વર્ષના શાસનમાં 70 પેપરો ફૂટ્યા છે. તમે એક પરીક્ષા સારી રીતે લઈ શકતા નથી પારદર્શિતાથી. એમાંય નકરો ભ્રષ્ટાચાર કરો છો. તમારા મળે તેવા બધા ભ્રષ્ટાચાર કરે છે. તમે પરીક્ષા વિદ્યાર્થીઓની સારી રીતે લઈ શકતા નથી તો એ વિદ્યાર્થીઓ ભણે તો એનો અર્થ શું? પીએચડી કરે ને એમએસસી કરે ને બીએસસી કરે ને ગ્રેજ્યુએશન કરે, જે કરે, યુપીએસસીની પરીક્ષા આપે અને નીટની પરીક્ષા, મોટી મોટી પરીક્ષા આપે તો એમાં આવી પેપર ફૂટે. તો આ તો જે પૈસાવાળા હોય 30 ને 40 આ નીટમાં 30-40 લાખ લઈને એમને ઉચ્ચ માર્ક્સ આપવામાં આવે અને એમાં એટલા પૈસા અને પછી ડિગ્રી મળ્યા પછી 1 કરોડ રૂપિયા મેડિકલ લાઇનમાં ડૉક્ટર બનવા માટે આપવાના. તો એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પાસે ક્યાંથી હોય રૂપિયા? માંડ એમને તો આ નીટની એક્ઝામ માટેનું સગવડ કરી હોય, ઇન્સ્ટિટ્યુશન રાખીને ભણીને ઘર બહાર વેચીને એ લોકો ભણ્યા હોય, 8-8 કલાક મહેનત કરી હોય અને પોતાની મહેનતથી એ લોકો સારા પર્સન્ટેજ લાવતા હોય. 720માંથી 710, 715, 700 આવા માર્ક્સ એ મધ્યમ વર્ગ અને ગરીબ ઘરનો છોકરો લાવતો હોય એ પોતાની મહેનતથી લાવતો હોય. અને જે 30 લાખ ને 40 લાખ ખર્ચીને કશું કોઈ જાતની મહેનત ના કરી હોય અને એ લોકો 720માંથી 720 લઈ જાય અને આવી રીતે 67 જણા ટોપર બને તો મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ પછી શું કરશે? તો આ બધી પરીક્ષાઓ જે છે બધી અમીરો માટે જ છે. અમીરોના છોકરાઓ જ લાગશે, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો તો મેળ જ નહીં પડે આમાં. એટલે તમે નકરા ભ્રષ્ટાચારના ધંધા કરો છો. રાજકારણમાં તમે નકરો ભ્રષ્ટાચાર બધા ભેગા કર્યા છે, જેટલા છે એટલા વિપક્ષના અને તમારા ગઠબંધનના બધા ભ્રષ્ટાચાર ભેગા કર્યા છે. તમને ભ્રષ્ટાચારના લોકો વધારે ગમે છે. જે ભ્રષ્ટાચાર કરે એ લોકો તમને વધારે પસંદ છે. એટલે તમને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કંઈ દેખાતું નથી. સ્કૂલોમાં ભારતની અંદર જે સ્કૂલોમાં 1000 રૂપિયા ફી ના પોસાય એ સ્કૂલો અત્યારે 20-20 હજાર રૂપિયા ફી વસૂલે. સામાન્યમાં સામાન્ય જેને 1000 ફી ના પોસાય સ્કૂલની, એની વાલીઓ 20-20 હજાર રૂપિયા ફી ભરી અને પોતાના મોજ શોખનો ત્યાગ કરી ઘર બહાર કે ગમે તે વેચી અને પોતાના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાય અને પોતાનો છોકરો કંઈક આગળ વધે, એનું ભવિષ્ય સારું બને એટલા માટે મા બાપ ખર્ચા કરતા હોય. કોઈ દેશમાં કોઈ સારી સ્કૂલો બનાવતા નહીં, તમે નહીં સારી હોસ્પિટલ, અને બીજા જ્યાં જરૂર ના હોય એમાં નકરા રૂપિયા ખર્ચ કરો છો. એટલે વિકાસની વાતો કર્યા વગર અને આ રોડ રસ્તા બનાવો. રોડમાં નકરા એ સુરત બાજુ એક રોડ બનાવતો અમારા વિસ્તાર બાજુ મેં જ્યાં રહેતા હતા ત્યાં, એ 1 કિલોમીટરનો રોડમાં તમે 3 વર્ષ કર્યા હતા અમરોલી બાજુ. અને જે રોડ માટે જે તમે બધું ખોદ્યું હતું અને જે રોડ બનાવ્યો એમાં નકરા ખાલી પથરા નાખ્યા હતા, બીજું કશું નહોતું. ઉપર તો ડામર તો પેલો જેમ ગુંદર ચોપડી હોય ને એવો ડામર ચોપડી રોડ બનાવ્યો હતો. આવા તો તમારા બધા વિકાસના કામો છે. આ બિહારમાં 12-12, 13-13 પુલ પડ્યા, એક જ દિવસમાં 5 પુલ પડ્યા. બીજેપીની સરકાર હતી બિહારમાં. નથી કોઈ મરામત કરાવતા, નથી જે પુલો જર્જરિત થયા હોય એનું સમારકામ કરાવતા. મારા તો લોકો જ મરે ને તમારું કંઈ જવાનું.
જ્યાં જોવું હોય ત્યાં આ ત્રીજી ટર્મ તમે શરૂ કરી, ત્રીજી ટર્મનું તમે જ્યારે શપથ લીધા મોદીજી, ત્યારથી જ દેશની પછી 7:30 બેસી શનિની પનોતી ચાલુ થઈ છે દેશની. તમે શપથ લીધા ત્યારે આતંકવાદી હુમલો થયો જમ્મુમાં, યાત્રિકોની બસ ઉપર 10 જણા મરી ગયા. અને વારંવાર કેટલાય આર્મીના જવાનો અઠવાડિયે 15 દિવસે 4-5 આપણા સૈન્યના જવાનોના ઉપર હુમલા કરે છે આતંકવાદીઓ, અને 4-5 જવાનો 10-15 દિવસે શહીદ થાય છે. તમે વાતો કરો છો કે દેશની અંદર આતંકવાદી હુમલો અમે આવ્યા ત્યારથી બંધ થઈ ગયો. દેશમાં એમના સ્થળ બદલ્યું છે, આતંકવાદી હુમલા ચાલુ જ છે. એ હુમલા કોઈ બંધ થયા નથી. 10 વર્ષમાં આતંકવાદી હુમલા ચાલુ છે. જે પહેલાં પબ્લિક ઉપર કરતા હતા એ હવે સૈન્ય ઉપર કરે છે, પોલીસ ઉપરના, આર્મી ઉપર. જવાનો શહીદ થાય છે દેશના, અને દેશના જવાન શહીદ થાય ને એ ના પૂછાય. વારંવાર આ રીતે હુમલા કરી અને એ આતંકવાદીઓ છુપી જાય અને એ બચી જાય, અને આપણા એક જવાન 10-10ના ભારે પડે એ જવાન આ રીતે વગર લડે, વગર સામનો કરે આ રીતે શહીદ થાય, એ દેશના માટે પોસાય નહીં. મોદીજી, તમે વારંવાર એર સ્ટ્રાઇકને એક વખત એર સ્ટ્રાઇક કરીને 10 વર્ષ ગાગા કરો છો. તમારામાં તાકાત હોય ને તો પાકિસ્તાનની અંદર જેટલા આતંકવાદી કેમ્પો છે એ દરેક કેમ્પોનો સફાયો થઈ જતો હોય ત્યારે એર સ્ટ્રાઇક કરી કહેવાય. યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરો, પણ એક આતંકવાદી બચવો ના જોઈએ. પાકિસ્તાનના કડક શબ્દોમાં કહી દો, આતંકવાદી બધા અમને સોંપી દો, અને ના સોંપે તો અહીંથી મિસાઇલો ઠોકો ને આતંકવાદી કેમ્પો ઉપર. બધું જ આપણી દેશ પાસે, ખાલી નકરા બણગા માર કરો 56ની સાથે. હવે 56ની નહીં, 36 સેન્ટીમીટરની સાથે નહીં તમારી, 56ની સાથેની વાતો કરો. 36 ઇંચની સાથે નહીં તમારી. આ 10 વર્ષ ત્યાં 10 વર્ષમાં એક પણ આતંકવાદી ઊંચો થઈને ભારત દેશને અમે જોઈ છે ન શકે. એક પણ આતંકવાદી, ચાહે દેશની અંદર નો હોય કે બહાર નો હોય. અંદર નો હોય ને પકડાય તો સીધી ફાંસી આપી દો. અઠવાડિયું ના થવું જોઈએ, લાઈવ ફાંસી આપો તો જ આતંકવાદી હુમલા અટકશે, નકર અટકવાના નથી. એટલે ખાલી મોટી મોટી વાતો કર્યા વગર એક એર સ્ટ્રાઇકરનું 10 વર્ષથી ગાગા કરો છો અને એનો લાભ લ્યો છો શહીદોના નામે ચૂંટણીઓમાં. શરમ નહીં આવતી તમને? જેમ ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગલા કરી નાખ્યા હતા યુદ્ધ કરી. તમારામાં એવી તેવડ હોય ને તો કરો, યુદ્ધ કરવું પડે યુદ્ધ કરો, પણ આતંકવાદી એક પણ ઊંચું માથું ના કરી શકે એવો સપાટો બોલાવો તાર કર્યું કહેવાય. એર સ્ટ્રાઇક કરી ગાગા કરો 10 વર્ષથી. એટલા જો જવાનો શહીદ થઈ જાય થાય છે. અઠવાડિયે 15 દિવસે 4-5 જવાનો શહીદ થાય છે. આ તો જવાનો શહીદ થશે વગર લડે તો દેશને કેતા પૂછાય છે? તમારી પાસે મિસાઇલો છે, બોર્ડર પાર કરવાની જરૂર નથી. આતંકવાદીઓના જેટલા કેમ્પો છે એને ટાર્ગેટ કરી મિસાઇલ ઠોકો, દરેક કેમ્પો સાફ કરી દો. પાકિસ્તાનના ચોખ્ખા શબ્દોમાં કહી દો કે આતંકવાદીઓ અંદર જઈને સાફ કરો. પાકિસ્તાનના જઈને સૈન્યના આપણા જવાનો એટલા હિંમતવાળા છે, એટલા બાહોશ છે, શક્તિશાળી, અને બધી રીતે કામ કરી શકે તેમને. છૂટ આપો, અંદર જઈને સફાઈઓ કરી આવશે આતંકવાદીઓનો. યુદ્ધ કર્યા વગર યુદ્ધ કરવું પડે યુદ્ધ કરો. આ અઠવાડિયે 15 દિવસે આ જવાનો શહીદ થાય, દેશના નાગરિકો શહીદ થાય, ત્યાં સુધી તમે આ 70 વર્ષથી તમે ઝેલતા આવ્યા છો. આમ નામ તમારે તો બેસી રહેવાનું છે ચેમ્બરોમાં, કમાન્ડરોને ફરવા
કમાન્ડરો લઈને ફરવાનું અને ખાલી કમાન્ડરોની વચ્ચે મોટી મોટી ખાલી બણગા ફૂંક ફૂંક કરો રહો. હિંમત તો છે ને એક ખાલી કંઈક નિર્ણય લેવાની તમારી. એટલે આતંકવાદીઓને સફાયતા નહીં થાય. આતંકવાદીઓના જેટલા કેમ્પસ સાફ કરો અંદર, અને યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરીને પતાવી દો. ભાઈ કે આતંકવાદી જીવતો ના જવું જોઈએ તો જ થશે. એવો સપાટો બોલાવો. આ જો ઇઝરાયલે બોલાવ્યો, એનો એક પણ નાગરિક એમ મરે છે, ઇઝરાયલનો એક પણ નાગરિક, તો એનો જવાબ કેવો આપે છે જુઓ છો ને તમે. આ 1 વર્ષથી યુદ્ધ ચાલે છે. ઇઝરાયલના 1200 નાગરિકો માર્યા હતા, અત્યારે 40,000નો આંકડો પહોંચ્યો જે હુમલો કરવાવાળા હતા એમનો. એવો જવાબ આપો તો શું સુધરાલો આતંકવાદીઓ. છેલ્લા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. છેલ્લા જે મોટા કમાન્ડરો ફમાન્ડરો હતા બધા, એ બધાનો એવો વળતો જવાબ આપવો પડે. ખાલી એક હેશટેગ કરી કેમ પુરાવા ના માગે? પુરાવા આર્મી પાસે નથી માગતા વિપક્ષ, તમારી પાસે માગે. કારણ તમારા ધંધા બધા એવા છે. તમે ને કોઈ આયા તારી 10 વર્ષે કોઈ જૂઠું બોલ કરો. તમે તો આર્મી પાસે જૂઠું બોલાવો. આર્મીના જે અધિકારીઓ છે એની પાસે તમે જૂઠું બોલાવી મળ્યો. તમે બધી સંસ્થાઓ પર કબજા કરીને બેઠા છો. નથી જનતાનું સાંભળતા, નથી વિપક્ષનું સાંભળતા. ચુનાવ આયોગ, બધી કોર્ટો, ન્યાયાધીશો કે એ કોઈ સારા હોય જે દેશનું હિત ઈચ્છે એવા, એ તમે ગમે લોકો તો તમારા નિર્ણય ઉપર નહીં ચાલે. જજો એ પોતાની રીતે નિર્ણય આપશે. પણ કેટલાય એવા જજો હોય જે તમારા કીધું કરીને નિર્ણય આપે એવો હોય છે. કેટલા દેશ માટે સારા જજો પણ છે. અને જજનો હોદ્દો છે ને એ ભગવાનનો હોદ્દો છે. એ જજ જે કે જે ન્યાય આપે એ નાગરિકો માટે અને વિપક્ષના લોકો માટે કે ગમે તેના માટે એ માન્ય હોય છે. તમારી પાસે અત્યારે સત્તા છે એટલે તમે ગમે તેને સાથે દુરુપયોગ કરો સત્તાનો, અને બધી સંસ્થાઓનો બાનમાં લઈને બેઠા રહો. દેશનો નાગરિક કે વિપક્ષ જાય તો કોની પાસે જઈને રજૂઆત કરે? મોટી મોટી બધી સંસ્થાઓ તમે એને દબાણમાં રાખીને કામ કરાવો છો. ચાહે ચુનાવ આયોગના પેલા અધિકારીઓ હોય કે કોર્ટોના જજો હોય. કેટલાક જજો હોય એ તમારા કીધું કરતા હોય અને નિર્ણય આપતા હોય. તો વિપક્ષ કોના જે રજૂઆત કરશે? અને કેટલાક જજો સારા છે, દેશનું હિત ઈચ્છે એવા, કે દેશની હિતની ઉપર, દેશના નાગરિકની ઉપર કોઈ જ નથી. કોઈ અમારા ઉપર કોઈ સત્તાધીશ નથી. એ ચાહે PM હોય, ગૃહમંત્રી હોય કે ખુદ રાષ્ટ્રપતિ કેમ ના હોય, એમનું ના માને. એમને જે યોગ્ય લાગે અને એમને જે અનુકૂળ લાગે અને જે સાચું હોય, જે સત્ય હોય એ પ્રમાણે એવા ન્યાય કરવાવાળા જજો છે. અને કેટલાય વેચાઈ જાય એવા જજો છે. જે સત્ય માટે કામ કરે છે એને તમે કોઈ પણ સંજોગોમાં એને ખરીદી નહીં શકો, કે એને પાસે તમે કામ નહીં કરાવી શકો. પણ જે નબળા દિલના હોય, જે ડરપોક હોય, એની પાસે તમે કામ કરાવી શકો. બધી સંસ્થાઓ જ્યાં જોવા તમે બધા બાનમાં લઈને બેઠા છો. તો વિપક્ષ જાય તો કોની પાસે જાય? અને તમે વારંવાર કહો છો હું ભ્રષ્ટાચાર પર કામ કરું. શું ભ્રષ્ટાચાર પર કામ કરો ભાઈ? ખાલી વિપક્ષના ઉપર તમે કાર્યવાહી કરો છો અને વારંવાર ઇમરજન્સીની વાતો કરો છો. ઇન્દિરા ગાંધીની વાતો કરો ઇમરજન્સીની, એના 50 વર્ષ થયા ભાઈ. અત્યારે તો 10 વર્ષથી ઇમરજન્સી જ છે. કોઈ વિપક્ષના નેતાને તમે તો બોલવા દેતા નહીં. કોઈ પણ બોલે એના પર સીધી કાર્યવાહી કરો. અને તમારું કોઈ ના માને એને સીધા જેલ ભેગા કરો. અને પાછો PLAનો કાયદો લાવ્યો હતો. ના એમાં જમાનત મળે ના કશું મળે. તમારો વારો આવશે, યાદ રાખજો.
તમે કે આજીવન કે સિંહાસન લઈને નહીં આવ્યા, પછી બીજેપી વાળાનો વારો છે, જેમાં અત્યારે તમે વિપક્ષ ઉપર બધી કાર્યવાહી કરો, વિપક્ષના નેતાઓને, મુખ્યમંત્રીઓને બધાને જેલમાં ઘાલવાના કામ કરો છો, પાર્ટીઓ તોડવાના બધા. એમની પાસે સત્તા આવે છે તો પછી તમારો વારો પર બીજેપીનો છે. તમે બીજેપીના એક પણ બીજેપીના કે તમારા જે ગઠબંધન એક પણ નેતાઓ પર કોઈ કાર્યવાહી કરી છે? એમની સંપત્તિની જાંચ કરો. તમારા જેટલા બીજેપીના નેતાઓ છે અને તમારા જે ગઠબંધન નેતા બધાની તમે સંપત્તિની જાંચ કરો તો કેટલા બધા ભ્રષ્ટાચારીઓ તમારામાં નીકળશે. તમે એમના પર કંઈક કામ કરતા નહીં, ઉલટાની તમે એમને ખુલ્લી છૂટ આપો છો ભ્રષ્ટાચાર કરવા માટે. એમના પર તમે કોઈ કાર્યવાહી કરતા નથી, એમની કોઈ સંપત્તિની જાંચ કરતા નથી, તો તમારે બીજેપીના નેતાઓ અને ગઠબંધનના નેતાઓ દેશના લૂંટવાનો ધંધો કરશે ને, ભ્રષ્ટાચાર જ કરશે. એમને ખબર છે કે આપણી તો કોઈ જાંચ થવા જ નહીં, લૂંટવા જેટલો લૂંટવો એટલો, અને એ ભ્રષ્ટાચાર કે રૂપિયા ભેગા કરશે. એમને તો મોકળું મેદાન મળી ગયું છે. ખાલી ના કે ભ્રષ્ટાચાર વિરોધી હું કામ કરું. ભાઈ આના કરતાં તમે મોદી અને અમિત શાહ તમે બે જણા રાજીનામું આપી દો, દેશનો બટ્ટો બેહાડે વગર. એક તમે 10 વર્ષમાં એક પરીક્ષા તમે સારી રીતે કરાવી શકતા નથી. યુવા ધનને તમે બરબાદ કરી રહ્યા છો. ના નોકરી હોય, ના ભણે તો એમને નોકરી મળવાની નથી, અને જે ભણ્યા છે એને નોકરી મળવાની નથી. તો પછી બે યુવાનો શું કરશે? ઊંધારાવાળા ચડશે, ક્રિમિનલો બનશે, પછી લૂંટફાટ કરશે. શું કરશે? નોકરી ધંધો ને એવું શું કરશે? ક્રિમિનલ કામો કરશે. પેટનો ખાડો પૂરવા માટે કંઈક તો કરવું પડશે ને, ઘર ચલાવવા માટે કંઈક તો કરશે. તો એ ચોરીના રવાડા ચડશે કે ગમે તે ધોળા દિવસે લૂંટફાટ કરશે. જે બચારા ગરીબના મધ્યમ વર્ગના લોકો, એમના મા બાપો એમનું પોતાનું પેટ કાપી પોતાની મિલકતો વેચીને છોકરાઓને ભણાવે, અને વારંવાર આ પેપરો લીક થઈ જાય. તમે એક પરીક્ષા તમે વ્યવસ્થિત લઈ શકતા નથી, તમે શું દેશ ચલાવવાના છો? રાજીનામું આપીને ઘર ભેગા થાવ ને ભાઈ. દેશનો સમય બરબાદ કર્યા વગર 10 વર્ષ બરબાદ કર્યા, અને યુવાનોનો જિંદગી બરબાદ કરી તમે. જેટલી પરીક્ષાઓ લેવાય બધા પેપર ફૂટે, અને દેશના યુવાનોને રોડ ઉપર આવીને આંદોલનો કરવા પડે છે. અને પાછું તમારો લાઠી ચાર્જ તેમને મારે ખાવાનો. એક તો તમે નોકરી ધંધો કંઈ આપતા નહીં, જ્યાં જોઈએ શિક્ષણ મોંઘું કરી દીધું છે. 1000 જે સ્કૂલની ફી ના પાય અહીંયા 20,000. આ તો સામાન્ય સ્કૂલની વાત. મોટી મોટી સ્કૂલો તો 50,000, લાખ, 2 લાખ કેટલું લેવાનું કે નક્કી જ નથી. શિક્ષણ તમે ખાડામાં નાખ્યું છે. તો પછી આના લોકોને ભણવા પરથી હવે વિશ્વાસ ઉઠી જશે કે ભણીને શું કરવાનું છે? નોકરી મળતી નહીં, નાના ખોટા ખર્ચા કરવાના, કોઈ ભણશે જ નહીં. આના જેને મહેનત કરી હોય, જેના રૂપિયા ખર્ચ્યા હોય મા બાપે, અને જેને વિદ્યાર્થીઓએ 8-8 કલાક મહેનત કરી હોય, એવા નીટ જેવી એક્ઝામમાં જો આ પેપર ફૂટી જતા હોય અને જારા હોય ત્યારે ચમરબંધથી કોઈ પણ છોડવામાં નહીં. એટલે પણ 70 પેપર ફૂટ્યા ત્યાં તમે શું મંજીરા વગર બેઠા? પહેલું જ પેપર ફૂટ્યું ત્યારે કાયદો બનાવો ને, ગાડી દો 10 વર્ષ સુધી જેલમાં. હિંમત કેતા કરી શકે એક પણ પેપર ફોડવાની કે પેપરને છેડછાડ કરવાની? તમે નકરો ભ્રષ્ટાચાર કરો છો, રૂપિયા ભેગા કરો છો બધી. એક પણ પરીક્ષા આપવાની હોય એની પાછળ ફીઓ તમે તગડી વસૂલો. 10માની હોય તો 10મા 12માની હોય તો 500-800 રૂપિયા તો બધી ફી હોય. સરકારી પરીક્ષા આપવાની હોય એમાં ફી શેની હોય? એટલું તમે યુવાનો માટે તમે ફીએ માફી કરી, પરીક્ષાની ફીએ માફી નહીં કરી શકતા. એમાં લૂંટ કરો છો તમે, અને કરોડો રૂપિયા ભેગા કરો છો. સરકારી કોઈ પણ પરીક્ષા આપવાની હોય વિદ્યાર્થીઓની ફી શેની હોય? 1 પણ રૂપિયા ફી લેવાની ના હોય, પરીક્ષા વિદ્યાર્થીઓને આપવાની હોય. એમાં તમે
તગડી ફી વસૂલો, લાખ કરોડ રૂપિયા ભેગા કરો છો અને અંતે તો ભાઈ પેપર ફૂટે. હવે તમે ભાઈ 10 વર્ષમાં એક તમે સારી પરીક્ષા લઈ શકતા નથી વિદ્યાર્થીની, એ તમે હું દેશ ચલાવવાના છો? એટલે પરીક્ષા પારદર્શી થવી જોઈએ. એક પણ પેપર ફૂટવા ના જોઈએ. પેપરના સાથે છેડછાડ કરવાની કોઈની હિંમત કેતા ચાલી શકે? એવા કાયદા બનાવો ને એના પકડાય અને એક સાબિત થાય કોઈ પણ પેપરની સાથે છેડછાડ કરવાવાળો કોઈ પણ હોય, અને એવા નિયમ બનાવો. પેપર જ્યાંથી નીકળે ત્યાંથી જ જે તે સ્કૂલમાં જવાના હોય પેપર, એ સ્કૂલનો એક પ્રિન્સિપાલ હોય, એક ટ્રસ્ટી હોય, એવા 4-5 જણનો પેપર રાખવા. એક જે તે વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી નેતા હોય. હવે આખું 4-5નું બનાવો તો કોઈ કશું કરી ના શકે છેડછાડ, અને સીધું ડાયરેક્ટ પેપર પહોંચે. એવી કમિટી બનાવીને દરેક જગ્યાએ આવા મોટા મોટા હોય, આવી નીટની એવી યુપીએસસી ને જીપીએસસી ને એ બધી પરીક્ષાઓ, મોટી મોટી કોઈ પણ પરીક્ષા હોય, એમાં પેપર સલામત પહોંચવું જોઈએ જગ્યાએ. તમારે ભ્રષ્ટાચાર કરવો હોય એટલે તો બધા ધંધા તમે કરો. અત્યાર સુધી અમે આ ભણ્યા ભાઈ, હું ખુદ વિડીયો બનાવું છું અને મેં આ 55 વર્ષમાં આટલા પેપર ફૂટતા મેં કોઈ દી જોયા નહીં. હું એમ સુધી મેં ભણેલું છું. કોઈ દી પેપર ફૂટતા હોય તમે કોંગ્રેસની બધી યુપીની વાતો કરતા હોય તો મેં તો કોઈ દી સાંભળ્યું નહીં પેપર ફૂટતા હોય. મને તો એ ખુદ નથી ખબર કે પ્રાઇવેટ સ્કૂલો હોય. પ્રાઇવેટ સ્કૂલનો તો રાફડો ફાટ્યો હોય. જ્યાં જોવે પ્રાઇવેટ સ્કૂલો, સરકારી સ્કૂલો ક્યાંય છે જ નહીં. અને જેમ ફાવીને લોકો પ્રાઇવેટ સ્કૂલોવાળા સંચાલકો જેમ ફાવીને ફીઓ વસૂલો છે. અને જ્યાં જોવો એના કારણે ટ્યુશન ક્લાસીસમાં છોકરાને જવાની જરૂર છે નહીં પડે. સ્કૂલમાં શિક્ષણ આપો વ્યવસ્થિત. જ્યાં જોવા બધે ભ્રષ્ટાચાર કરો છો તમારે. તમે ભણ્યા મોદીજી, તમે ટ્યુશનમાં જતા હતા? અમિત શાહ ભણ્યા, તમે ટ્યુશનમાં જતા હતા? તમે ટ્યુશનમાં જઈને પાસ થયા છો? તમે ક્યાં પાસ થયા છો? તમે તો કહેતા હું તો ચાયવાળાનો છોકરો હતો, ચાય વેચતો હતો. ચાય કરીને તમે 25 વર્ષથી રાજાશાહી ભોગવો છો. 15 વર્ષ અહીંયા મુખ્યમંત્રી રહ્યા, 10 વર્ષ ત્યાં રહ્યા. 25 વર્ષ રાજાઓ જેવું જીવન જીવે ને એવું જીવન તમે જીવી રહ્યા છો. અને ચાયવાળાનો છોકરો વાત કરો. હજુ એમ જ બહાર નીકળતા નહીં. ચાયવાળાનો છોકરો જે હોય ને, અને જે ગરીબીમાં મોટો થયો હોય ને, એ તો 1 રૂપિયાનો હિસાબ રાખે. 1 રૂપિયા ક્યાં વાપરવો એ વિચાર કરે. આ લોકોના, નાગરિકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ ના કરે. આમ જેમ ફામે ઉડાડે નહીં. તમે 8,500 તો એ પ્લેન લઈને ફરો છો. 1 કલાકનો 1 કરોડ રૂપિયા તો એનો ખર્ચો થાય. 1 કલાક તમારો વિમાન ચલાવવાનો 1 કરોડ રૂપિયા ખર્ચો છે. આમાં તો તમે વૈભવી મોજ શો કરો છો. દેશમાં વિદેશમાં જ્યારે ઘૂમતા જ હોય તમે, પીઓમાં બેસીને કંઈ કામ તો કરતા જ નહીં. બેરોજગારી, મોંઘવારી પર આટલી મોંઘવારી વધી છે. તમે 10 વર્ષ થયા ને ત્યાંની મોંઘવારી વધ કરી છે, ઘટી નહીં બિલકુલ. અમારા વાત તમે પાકિસ્તાનની વાત કરો. પાકિસ્તાનમાં મોંઘવારીનું કારણ અલગ છે. એમને કોઈ હાલતું નથી હવે ખર્ચ. અને અહીંયા બધા આતંકવાદીઓ પોષે. ભારતમાં નથી બધા આતંકવાદીઓ. એ આતંકવાદીઓને પોષે છે પાકિસ્તાન. એટલે એમને કોઈ હાલતું નથી. અને અહીંયા કોઈ જે બિઝનેસમેનો અહીંયા કોઈ બિઝનેસ કરવા જતા નથી. એટલે એમની દેશ એવી જ હોય ને. પાકિસ્તાનની સાથે વારંવાર સરખાવશો નહીં, ચીનની સાથે સરખાવો. ચીનનું તો નામ લેતા નહીં. અહીંયા આપણા જેટલી જ વસ્તી છે 140 કરોડની, પણ એ દેશ કેટલો આગળ છે. એની દરેક સિટી જુઓ, એનું દરેક સ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ. તમે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું નવું હોય તો બધું પડી જાય છે. આવા તો તમે બધા કામ કરો. જ્યાં જોવા તમારા ભ્રષ્ટાચાર સિવાય બીજું કામ છે નહીં. એટલે તમે એક પણ પરીક્ષા તમે પારદર્શી કરાવી શકતા નથી. અને વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે. અત્યારે ધૂંધળું છે.
અને યુવાન આજે હતાશ થઈ જશે તો કાં તો આપઘાત કરશે, કાં તો ભણવાનું છોડી દેશે. શું કરશે શું? તમે દરેક આયદા બધું જેટલી પરીક્ષા લો, દરેક પરીક્ષામાં દરેક આયદા પેપરો ફૂટ કરે. 10 વર્ષમાં 70 પેપર ફૂટ્યા રહે. એના પર તમે કોઈ યોગ્ય નિર્ણય ના લઈ શકતા હોય, યોગ્ય કોઈ કાયદો બનાવી શકતા. કાયદા તો બધા બનાવો છો, અમલ તો કરતા નહીં. ભાઈ સામાન્ય બિચારા જે હોય એવાને તમે એની પર તમે એક્શન લ્યો છો. જે મોટી મોટી માછલીઓ હોય, મોટા ધુરંધરને તો તમે પકડતા નહીં. એ તો બધા માતેલા હાંડની માફક ફરતા હોય છે. ત્યાં છે પછી તમને ડર લાગે છે? ત્યાં તમારો ભ્રષ્ટાચાર હોય ને તમને ડર લાગે છે. ચાહે મોટો ગમે તે ચમરબંધી હોય, તમારે શું એને લેવા દેવા છે? એનો ગુનો સાબિત થાય, કાઢી દો 10-15 વર્ષ સુધી જેલમાં. એ પેપર ના અડવાની હિંમત શાનો કરી શકા? ફોડવાનું તો વિચારી ના કા. જે પેપર ફોડવામાં જે સામેલ હોય ને એ પેપર સુધી પહોંચી ના કાય. આમ વિચાર કરે, કાયદા એવા બનાવો અને કાયદાનો તરત અમલ કરો તો જ થાય. પેપરો ફૂટવાના ને બધું ફૂટવાનું, અને આતંકવાદી હુમલા ત્યાં થતા જ રહેવાના. 70 વર્ષે તમે જરો ને એ જતા રહેજો. એના માટે અડગ નિર્ણય જોઈએ, ક્ષમતા જોઈએ. 56ની છાતી ખાલી વાતો કરો જ ના થાય. પછી 2 ઇંચની છાતી ને 56 ઇંચની છાતીની વાતો કરો ને ના થાય. એના માટે નિર્ણય લેવો પડે. પછી આગળ પાછળનું વિચારવાનું ના થાય. જો હોગા વો દેખા જાયગા. સપાટા બોલાવવા પડે તો જ આતંકવાદીઓ સાફ થશે. એક એર સ્ટ્રાઇકનું 10 વર્ષથી ગા કરો અને શહીદોના નામે વોટ માગ કરો. 2019માં તમે એટલે જ જીત્યા છો. પુલવામાનો હુમલો થયો, અત્યાર સુધીના પુલવામાના હુમલાનું કંઈ બહાર આવ્યું છે? કોઈને તમે જેલમાં ઘાલ્યા છે? એનું કોઈ સાચું કારણ બહાર આવ્યું છે? દેશનો એક પણ જવાન શહીદ થાય ને વગર યુદ્ધ લડે એ પોસાય નહીં દેશને. એટલે બણગા ફૂક્યા વગર કામ કરો. અને ના કામ કરવાની ક્ષમતા હોય ને તો રાજીનામું આપીને ઘરે જતા રહો. દેશમાં ઘણા છે દેશ સંભાળવાવાળા. કામ કશું કરવું નહીં, આખો દિન કરો વિપક્ષની બધી ભૂતકાળની વાતો નીકળી કરો. 50 વર્ષની ચાલી ને હારું એમ કરીને. અરે ભાઈ એમને જે કર્યું તમે શું કરવા આવ્યો છો એ કરો ને ભાઈ. એટલે કામ કરો ને બીજાનો પોતાને કશું કરવું નહીં, અને પોતાનો જે દોષ હોય એ બીજાના પર ઢોળવો છે. ભાઈ વારંવાર કોંગ્રેસ ઉપર ઢોર કરશે. એમને આમ કર્યું, એમને તેમ કર્યું. એટલે એમને જે કર્યું તમે જે કરવું એ કરવા માટે તમે કહો હું તો રાષ્ટ્રભક્ત છે. અમારી બીજેપીની પાર્ટી દેશનું હિત માટે, શું દેશના હિત માટે તમે કર્યું છે? આટલા જવાનો શહીદ થાય છે, આટલા યુવાનોના ભાવિ અંધકારમય છે. કિસાનો આત્મહત્યાઓ કરી જાય. દરેક વર્ગને અત્યારે તમારાથી નાખુશ છે, તમારી બેહાલ છે દરેક વર્ગ. તમે આવ્યા ત્યાં 10 વર્ષથી આંદોલન થાથા કરે છે. અને તમે આ ત્રીજી શપથ લઈને આવ્યા ને, ત્રીજી શપથ લઈને તમે વડાપ્રધાન બન્યા છો, ત્યાંથી જ આ તમે પહેલા જ દિવસથી આતંકવાદી હુમલો થયો, 10 જણા મરી ગયા. પછી આ રેલવેનો હાદસો થયો. પછી આ બાકી હતા અત્યારે આ ઉત્તર પ્રદેશમાં આ 121 જણા મરી ગયા સત્સંગમાં. તમે શપથ લીધી ત્યાંથી આ દેશની સાડાસાતી ચાલુ થઈ જાય પાછી. ઠોસ કોઈ તમે કદમ ઉઠાવતા નહીં, અને ખાલી ભાષણબાજી કરો મનની વાત. હવે તમારી મનની વાતો સાંભળ્યા તો બધા ઉપકી જાય. તમારું નકરો ગા કરો મનની વાત. લોકોની વાત સાંભળો, નાગરિકોની, જનતાની. તમે શપથ લીધી એ કયા ચોઘડિયામાં લીધી છે? ત્રીજા ટર્મની શપથ લીધી કયા ચોઘડિયામાં લીધી છે? એ જે દિવસે શપથ લીધી ત્યારથી જ કંઈક ને કંઈક અણઘટિત બનાવો બન્યા કરે છે. એટલે તમારાથી કોઈ કામ થાય આવે ને તો રાજીનામું આપી દો. અમિત શાહ તમે બી
નીટના જેવા જે મેડિકલ લાઈનનો કહેવાય, જેના હાથમાં દેશનું ભવિષ્ય છે, જે નીટ પાસ કરીને જે ડૉક્ટરો બનવાના છે. હવે આવા તમે પૈસા 30 લાખ ને 40 લાખ લઈને એવા અમીરોના છોકરાને તમે પછી એમાં પાસ કરાવી દો અને પછી પાછું મેડિકલ લાઈનમાં 1 કરોડ ને એવા બોલાતા હોય એવામાં તમે લઈ અને હવે એમને ડૉક્ટર બનાવી દો. એ પછી શું એ દેશનું કરવાના છે? એ પછી કરોડોની લાખો રૂપિયાની ફી દર્દીઓ પાસે વસૂલ છે ને, પછી ડૉક્ટર બન્યા પછી એ નહીં જુએ કે આ મારી પાસે જે આવ્યો એ ગરીબ છે કે અમીર છે. એનાથી એક આદત પડી જશે કે મેં જે ખર્ચો કર્યો છે 2-3 કરોડનો મારે વસૂલવાનો છે. એ પછી તગડી ફીઓ લઈને ઉપચાર કરશે. એ ગરીબના મધ્યમ વર્ગ તો જતા જઈએ છે. એ તો પછી ગરીબનો વર્ગ જાય મધ્યમ વર્ગ થાય એની પાસે એટલી ફી વસૂલ છે લાખોમાં. એટલે એ કશું દેશનું હિત કરવા નથી, એ પોતાના ઘર પર છે. હવે એવા ડૉક્ટરો થાય અને એ શું ઉપચાર કરવાના છે? એ લોકોનો ઉપચાર કરવાની જગ્યાએ જે જીવતો જેનું જીવતો હશે ને એને મારશે. એમની પાસે શું એવી લાયકાત હોય, એમની પાસે શું એનું જ્ઞાન હોય? જે ચોરીઓ કરીને પાસ થયા હોય એ શું ઉપચાર કરી શકવાના છે? એ તગડી ફીઓ વસૂલ કરશે છતાં લોકોને મારશે. એટલે જેનામાં પેલી છે જે વિદ્યાર્થીઓમાં જે મહેનત કરીને પાસ થયેલા છે, 8-8, 10-10 કલાક મહેનત કરીને પાસ થયેલા છે અને સારા ટકા લઈને નીટમાં અને MBBSમાં અને આગળ વધ્યા છે, એ લોકો સારા ઉપચાર કરી શકશે. કારણ કે એને એના વિશેનું જ્ઞાન હોય, એ ભણ્યો હોય અને જે સારા ટકા લઈને એના વિશેનું જ્ઞાન હોય, એ સારા ઉપચાર કરી શકે અને લોકોની જિંદગી બચાવી શકશે. એટલે હવે એક પણ પેપર ફૂટે નહીં એવો કોઈ ઠોસ કાયદો બનાવો અને એના પર કામ કરો અને આ આતંકવાદીઓ પર કામ કરો. ખાલી મોટી વાતો કરશો, વિકાસની વાતો કરશો નહીં, દેશનો વિકાસની વાતો અચ્છદીનની વિકાસની તો વાત જ તમે ના કરશો. BJP વાળા તમે અચ્છદીનની જગ્યાએ ધોળા દિવસે તારા દેખાડી દીધા એવા દિવસો લાઈને મૂક્યા છે મોંઘવારીની બેકારીથી. અને આતંકવાદી હુમલા ચાલુ જ છે. એમને ખાલી સ્થળ બદલ્યું છે. જે પેલા પબ્લિક ઉપર કરતા હતા એ આ પોલીસ અને આર્મી ઉપર કરે છે. એટલે એની સાથે એ ના ગાંઠે પાકિસ્તાન તો અહીંયા બેઠા બેઠા એ આતંકવાદીનો બધો સફાયો થાય અને પાકિસ્તાન વળતો જવાબ આપે તો ભલે યુદ્ધ કરી પણ એક પણ આતંકવાદી બચવો ના જોઈએ તો જ થશે. એના 70 વર્ષથી ઝેલતા જેલે કરો. કામ કરો, વાતો નહીં, ખાલી મનની વાતો કોઈને ના ભરવી. જનતાની વાત કરો અને કામ કરો. જય હિન્દ.